મોરબીના ટંકારામાં જુગારધામનો પર્દાફાશ થયો। ધનુડા ગામની સીમમાં જુગારધામમાં દરોડા। ઓમ વિલા બંગલા નંબર 3માં જુગારધામ ચાલતું હતું। 24.30 લાખ રોકડ, 2 કાર સહિત 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે 9 આરોપીની ધરપકડ કરી। બંગલો હાલના કોર્પોરેટરના પતિ શૈલેષ મકાસણાનો હોવાની ચર્ચા છે। જુગારધામ ઝડપાયું છે। મોરબીના ટંકારામાં ધનુડા ગામની સીમમાં જુગારધામ ધમધમતું હતું। ઓમ વિલા બંગલા નંબર 3માં આ જુગારધામ ચાલતું હતું। 24.30 લાખ રોકડ, 2 કાર સહિત 44 લાખથી વધુનો મુદ્દામાલ અહીંથી જપ્ત કરાયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, જે જુગારધામ ચાલતું હતું તેને લઈને શું કાર્યવાહી? ટંકારાના ગુંગરા ગામ નજીક ઓમ વિલા કરીને સોસાયટી આવેલી છે। ત્યાં સોસાયટીમાં જુગારધામ ચાલતું હોવાની કચ્છ રેન્જ આઈજી છે તેની ટીમને બાતમી મળી હતી। આ બાતમીના આધારે કચ્છ રેન્જ આઈજીની ટીમે દરોડા પાડ્યા હતા ને ત્યાં દેવશંકર સીતાણી કરીને જે જુગારી છે તે જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી 9 આરોપીઓને જે છે એ જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા અને 24 લાખથી વધુનો જે રોકડ છે તે જપ્ત કરવામાં આવી હતી। તો 44 લાખથી વધુનો જે છે એ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ જે બંગલો છે એ બંગલાની તપાસ કરતા જે પોલીસને જાણવા મળ્યું હતું કે જે લાઇટ બિલને પોલીસે દસ્તાવેજી કાપી તપાસ્યા તો આ જે બંગલો છે તે હાલના કોર્પોરેટર કુંદનબેનના પતિ જે શૈલેષભાઈ માકાસણા છે તેમના નામે હોવાનું જે છે એ સામે આવ્યું છે ને ટંકારા પોલીસમાં હાલ આ ગુનો નોંધી અને મોરબી એલસીબી ટીમ છે તે હાલ તપાસ ચલાવી રહી છે। જી આભાર પાર્થ તમામ જાણકારી આપવા માટે।